એમાં બેન ખેડૂતોની કઠણાઈ જ છે. સારા વેર જ નથી. તમે ગોંડલ જાઓ, અમરેલી જાઓ, જેતપુર જાઓ, અમે ખેડૂતની જાત છે, અમે કોઈને પગે ન લાગી. ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી કડદાના મુદ્દે ખૂબ લડ્યા. એના પછી બોટાદમાં જે થયું, બોટાદ વાડી જે થઈ, પોલીસે જે રીતના ખેડૂતો પર દમન કર્યું, જેટલા પણ લોકોની અટકાયત કરવામાં આવી એ બહુ જ ભયાનક રીતના એક ગામમાંથી અટકાયત કરવામાં આવી. એટલે હળદળ ગામમાં અમે જ્યારે પહોંચ્યા ત્યારે લોકોએ જે વાત કરી હતી એ વાતથી ખબર પડે કે પોલીસે ત્યારે શું કર્યું. મુદ્દો તો એ જ હતો કે કડદો થાય છે એવું સ્વીકાર્યું બધાએ કે હવેથી કડદો નહીં કરીએ. એનો મતલબ એ હતો કે પહેલાં કડદો થતો હતો, પણ આ માત્ર બોટાદમાં થતું હતું તો એનો જવાબ ના છે. ઘણા બધા વિસ્તારોમાં થાય જ છે, ખેડૂતો બોલે પણ છે. ફરી એકવાર કડદાનો મુદ્દો સામે આવ્યો છે. જિગીશા પટેલ એક ગામમાં જઈ અને ખેડૂતોને મળી રહ્યા છે. ગોંડલની આસપાસના ગામડાઓમાં જ્યારે ખેડૂતોને મળ્યા ત્યારે એક ખેડૂત પોતાની હૈયા વરાળ કાઢતા હતા. હૈયા વરાળ કાઢતા એમને જિગીશા પટેલને એવું કહ્યું કે કડદો તો બધે જ થાય છે, જેતપુરમાં પણ થાય છે, બીજા માર્કેટ યાર્ડમાં પણ થાય છે, પણ આ વિષય પર કોઈ ભૂલતું નથી. ખેડૂતો સાથે જેટલું પણ ખોટું થાય છે કોઈ બોલવા માટે તૈયાર નથી. જે બોલ્યા છે એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ અત્યારે પણ જેલમાં છે, સહિત એમની સાથે બીજા જે ખેડૂતો હતા એ પણ જેલમાં છે. ગામમાં મોટાભાગના લોકોને પોલીસ અટકાયત કરીને લઈ ગઈ હતી, જેમાંથી ઘણા બધાને છોડી દેવામાં આવ્યા. બાકી બધા સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી. કડદાનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી છે. અમે અનેક ખેડૂતોને અત્યારે જ્યારે કપરી પરિસ્થિતિ છે ત્યારે મળ્યા ત્યારે પણ એ મુદ્દાઓ પર બોલી રહ્યા હતા કે કેટલી પણ મહેનત કરો, જ્યારે કપાસ અને બીજી બધી વસ્તુઓ અમે માર્કેટમાં લઈને જાય ત્યારે ત્યાં કડદો કરી દેવામાં આવે છે. તો જિગીશા પટેલ જ્યારે ગામડાઓ ફરી રહ્યા છે ત્યારે એક વ્યક્તિએ એમની પાસે જે હૈયા વરાળ કાઢી છે તે સાંભળો. બેન ખેડૂતોની કઠણાઈ જ છે. સારા વેર જ નથી. તમે ગોંડલ જાઓ, અમરેલી જાઓ, જેતપુર જાઓ, કડદા કાન છે ને, એ જે કડદા વાળા માણસોને આપણે કઈ લેવા દેવાનું નથી, પણ કડદા કાન ઉઠાવ્યો ને એને ધન્યવાદ આપવો પડે છે. ધન્યવાદ એટલે આપવામાં ખોટું નથી. આ ગોંડલ યાર્ડમાં બેસીને જ આવું કપાસ. અહીંયા દેવડાના પાદરમાં આપણે બેઠા અને તમે પૂછો હું જવાબ દઉં. 1371 હરાજીમાં ગયો કોટન કપાસ. 300 રૂપિયા તો એની મજૂરી છે ઉતારવાની ખાલી. બાકી હિસાબ તો બધાને ખબર છે ઓલરેડી. સરકારને તો ખબર જ હોય ને, આંકડા છે તો એની પાસે તો બધા શિક્ષિત વર્ગ બેઠા છે. તો અમે ખેડૂત એમ કહીએ છીએ કે આમાં ભૂખે મરવાનો ધંધો. 1371 ગયો, અડધી પોણી ગાડી ઉતરી કે ભાઈ કપાસ આવો છે ને ત્રેવો છે. દલાલને કીધું ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે એ તો કે બોલાવો ચેરમેન. મારે કોઈને બોલાવવો નથી, તારે જોતો હોય તો લે ને. કાંઈ નહીં ભાઈ, આ કેટલાક અમે થાકી ગયા છે, કેટલાકને બોલાવવાનું, કેટલાકને પગે લાગવાનું. અમે ખેડૂતની જાત છે, અમે કોઈને પગે ન લાગી. અમે ધરતી પુત્ર છું. એ 1300 ને કારણ કે બીજી વાર રિજેક્ટ કરે એટલે બીજા વેપારીને એમ થાય કે આમાં નબળું હોય તો જ રિજેક્ટ કરે ને. બીજી વાર અમારી મશ્કરી થાય, હરાજી મૂકે.